ઉત્તર ભારતમાં થયેલી ભારે હિમવર્ષાથી રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી કે અમદાવાદમાં આગામી 3 દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે જવાની શક્યતા છે, જ્યારે રાજકોટ અને નલિયામાં આગામી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી છે। નલિયામાં ઠંડીનો પારો 8 ડિગ્રી પર પહોંચી ગયો છે। ગાંધીનગરમાં 12.2 અને ડીસામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 14.1, કેશોદમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ભુજમાં 14.7, અમરેલીમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું। પાકિસ્તાનના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ અને ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે આજથી ફરીથી ઠંડીએ જોર પકડ્યું। ત્યારે વધતી ઠંડી અને કોરોનાના કાળમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા કાવાનું ચલણ પણ વધ્યું છે। શિયાળાની ઠંડીમાં હવે લોકો ઇમ્યુનિટી બૂસ્ટર કાવો પી રહ્યા છે। મોર્નિંગ વોક શરૂ કરતા પહેલા અને મોર્નિંગ વોક બાદ યુવા સહિતના સૌ કોઈ તજ, લવિંગ, ઇલાયચી અને ગરમ મસાલાથી તૈયાર કાવાનું સેવન કરી રહ્યા છે। ઠંડી વધતા હવે કાવા પીવાનું ચલણ વધ્યું છે। આગામી દિવસોમાં એટલે કે 2021ની શરૂઆતમાં કોલ્ડ વેવનું પ્રમાણ વધી શકે છે અને તેને જોતા ઠંડીનો પારો પણ ગગડી શકે છે। અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્થળો પર અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને કોરોનાની મહામારીમાં અત્યારે ઇમ્યુનિટી બૂસ્ટર કાવો વધુ પ્રચલિત છે। હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પ્રહલાદનગર ખાતેના, કે જ્યાં આગળ જે ઇમ્યુનિટી બૂસ્ટર કાવો અને તેની સાથે અલગ અલગ જે કઠોળ છે તે મોર્નિંગ વોક કરવા આવતા લોકો છે તેમાં એક અનોખું ચલણ જોવા મળી રહ્યું છે। જે અહીંયાના મુખ્ય સંચાલક છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કોરોનાનો કાળ છે, કેટલો સક્સેસફુલ રહે છે આ કાવો જે કોરોનાને રક્ષણ આપનારો છે, ઇમ્યુનિટી બૂસ્ટર વાળો? ગવર્મેન્ટની આયુષ મંત્રાલયની ગાઈડલાઈન મુજબ કોરોના માટે ખાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી આપણને ભલામણ કરી કે ફાયદો થાય છે અને એ ત્યારબાદ મારે કાવાની ખારી ડિમાન્ડ થઈ જાય, ઉપાડ થાય છે વધારે પડતો। એ સિવાય બધા ઇમ્યુનિટી બૂસ્ટરમાં સૂપ છે, જ્યુસ છે, સ્પ્રાઉટ છે, ખાસ કરીને ગાજર બીટના સૂપ છે, સરગવાનો સૂપ છે, મારે ત્યાં ખાસ ડિમાન્ડ રહે છે વધારે પડતી। અને અમારી ખાસ વેરાયટી છે કે આખા ગુજરાતમાં અમે પ્યોર ક્વોલિટી આપીએ છીએ, મતલબ કે કોઈ વસ્તુમાં ભેળસેળ વગર નહીં, 100% પ્યોર પીવા મળે છે વસ્તુ। એની માટે ખાસી મારે ડિમાન્ડ રહે છે અત્યારે અને પાર્સલ બી જાય છે। બિલકુલ। અન્ય પણ જે લોકો અહીંયા, તમે ક્યાંથી અમદાવાદના છો? તમે અહીંયા આવ્યો છો, રેગ્યુલર આવો છો? રેગ્યુલર પર ડે। કેવું લાગતું હશે? શિયાળાની ઋતુ છે, કોરોનાનો કાળ અત્યારે ચાલી રહ્યો છે, ઇમ્યુનિટી બૂસ્ટર કાવો અહીંયા મળી રહ્યો છે। આના લીધેથી શરીરની અંદર ઇમ્યુનિટી પાવર પણ વધે છે અને સવારની અંદર બહુ સારું, અને એવરીડે અમે અહીંયા આવીએ છીએ અને રોજ કાવો અહીંયા પીએ છીએ અને સારું રહેશે શરીર માટે, એટલે અને કોરોનાના રક્ષણ માટે પણ બહુ સારો છે કાર। વર્ષ 2020માં જે રીતે આયુર્વેદિક ઉપચારો નાગરિકો દ્વારા વધારવામાં આવ્યા છે, નાના બાળકો પણ અહીંયા આગળ જોઈ શકાય છે જે વહેલી સવારથી પોતાના માતા પિતા સાથે કસરત કરવા માટે, વોક કરવા માટે આવતા હોય છે અને તેના જ ભાગરૂપે વોક એકવાર પૂર્ણ થયા બાદ અલગ અલગ જે સૂપ છે તે મેળવીને ઠંડી સામે રક્ષણ પણ મેળવતા નજર આવી રહ્યા છે। શહેરમાં અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે શિયાળા સામે રક્ષણ મેળવવાની, અને તેમાં પણ આગામી દિવસમાં ઠંડીનો પારો વધુ ગગડવાની જ્યારે હવામાન વિભાગે આગાહી કરી છે, તેવા સંજોગોમાં 2021ની પ્રારંભે ઠંડી છે તેમાં વધારો થઈ શકે છે। કેમેરામેન અજય પાંડે સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।